હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં। તો ગરમીમાં આપણે શેરડીનો રસ બનાવીશું ફક્ત 5 જ મિનિટમાં, એ પણ શેરડી વગર શેરડીનો રસ બનાવીશું। કોઈ પણ મહેમાન આવે ઘરે તો ફક્ત 5 જ મિનિટમાં તમે આ જ્યુસ બનાવી અને આપી શકો છો। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ। તો શેરડીનો રસ બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલો ગોળ લીધો છે। તો તમને પણ ખબર છે કે ગોળ શેરડીમાંથી જ બને છે। તો હવે આપણે ગોળને ઓગાળી લેવાનો છે। તો થોડું એવું પાણી નાખી આપણે ગોળને એકદમ મેલ્ટ કરી લઈશું। અહીંયા તમે કોઈ પણ બ્રાન્ડનો ગોળ લઈ શકો છો। તમારી પાસે દેશી કાળો ગોળ હોય તો તમે તે પણ લઈ શકો છો। તો ગોળને આપણે 5 મિનિટ એકદમ સરસ ઓગળવા માટે સાઈડમાં રાખી દઈશું। તો ગોળ અહીંયા આપણો ઓગળી ગયો છે। હવે આપણે પાણી સાથે મિક્સર જારમાં ગોળને એડ કરી દેવાનો છે। હવે આપણે શેરડીનો રસ બનાવવા માટે અહીંયા આપણે થોડાક એવા ફુદીનાના પાન એડ કરીશું। તો મેં અહીંયા લગભગ 15 થી 20 નંગ જેટલા ફુદીનાના પાન લીધા છે। એમાં આપણે 1 ચમચી જેટલો સંચર પાવડર એડ કરી દઈશું, જેનાથી ખૂબ જ એવો ટેસ્ટ સરસ આવશે। 1 ચમચી આપણે ચાટ મસાલો એડ કરી દઈશું અને મેં અહીંયા ટોટલ 1 લીંબુનો રસ એડ કર્યો છે। લીંબુના રસથી ખૂબ જ એવો સરસ એવો ફ્લેવર આવશે, થોડો ખટ મીઠો એવો ફ્લેવર આવશે। તો ટોટલ મેં 1 લીંબુનો રસ એડ કરી દીધો છે। હવે આપણે આમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે ઝીણો સમારી અને એડ કરીશું। થોડાક એવા બરફના ટુકડા એડ કરી દઈશું, જેથી તેનો કલર એકદમ સરસ ગ્રીન રહે અને એકદમ ઠંડો ઠંડો આ જ્યુસ તૈયાર થાય। હવે આપણે મિક્સર જારમાં તેને પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે ઠંડુ ઠંડુ આપણો શેરડીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને આ રીતની ગરણીની મદદથી ગાળી લેવાનો છે। તો એકદમ સરસ રીતે આપણે તેને ગાળી લઈશું, જેથી ગોળ ઓગળ્યો ના હોય કે પછી આદુના ટુકડા રહી ગયા હોય તો બધું સરસ રીતે ગળાઈ જાય। તો અહીંયા આપણો શેરડીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે। આપણે તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈશું। તો સર્વિંગ ગ્લાસમાં સૌપ્રથમ આપણે બરફના ટુકડા એડ કરી દઈશું। તો મેં અહીંયા ટોટલ 2 કપ શેરડીનો રસ બનાવ્યો છે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવો હોય તો તમે તે પ્રમાણે એડ કરી શકો છો। તો હવે આપણે સર્વિંગ ગ્લાસમાં શેરડીનો રસને સર્વ કરીશું। તો ગરમીમાં તમે આ રસ પીશો તો ગરમીમાં ખૂબ જ એવી રાહત મળશે। તો તમે પણ આ ગરમીમાં આ જ્યુસ એકવાર જરૂરથી બનાવી લેજો। ઉપરથી તમે કોઈ પણ જાતનો બ્રાન્ડનો ચાટ મસાલો તમે અહીંયા સ્પ્રિંકલ કરી શકો છો। તો અહીંયા આપણો શેરડીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે પણ આ રીતે શેરડીનો રસ બનાવી લો। તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરી જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર જરૂરથી કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય। ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક